આમ દુનિયાદારી વસ્તુ હોય ને, દુનિયાદારી વસ્તુ આપણે જોતી હોય તો આપણી અંદર એક વ્યક્તિ છે, કર્તા છે, એક કર્મ છે. અને કર્મ આપણે એટલા માટે કરી છીએ, કર્મ જે આપણે કરીએ છીએ એટલા માટે કરી છીએ ભવિષ્યમાં કંઈક વસ્તુ મેળવવી છે, કોઈ વસ્તુ આપણે મેળવવી છે ભવિષ્યની અંદર. એટલે આ જે આ દુનિયાદારી જેટલી વસ્તુ છે એમાં કર્તા છે, કર્મ છે, ભવિષ્ય છે, એમ છે. હવે આ સાધનાની જે બાબત છે એ અલગ સાધનાની જે બાબત છે શું છે કે સાધક, પેલા સાધક, એટલે આપણે સાધકને એવી રીતે કહી કે સાધકને જે અંદરની જે સાયકોલોજી છે, યંત્ર છે, આપણી અંદરનું જે સાયકોલોજીકલ યંત્ર છે એ મારે ગુસ્સો નથી કરવો, મારે ઘૃણા નથી કરવી, મારે ભય નથી પામવો, તો આ બધી વસ્તુ યંત્ર આપોઆપ કરે છે. અને આપોઆપ જે કરે છે એમાં જો આપણે આ જે આપોઆપ યંત્ર જે પ્રક્રિયાઓ કરે છે મારા કંટ્રોલ બહાર, અને એ જો મને મંજૂર ન હોય, આ વસ્તુ મને મંજૂર ન હોય તો હું એના માટે બહાર નીકળવા માટે પ્રયત્ન કરું. એટલે સાધક એ છે કે જે જીવનને સવારથી સાંજ લગી જોવે છે, સવારથી સાંજ લગી આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, સિદ્ધાંતો, ઇરિટેશન જે હોય તે, સંમતિ, નાસંમતિ, એટલે નિરંતર રીતે યંત્ર એના પોતાના અભિપ્રાયો આપ્યા રાખે છે અને એના પોતાના ડેટા પ્રમાણે ભય ઊભો કરે છે. તો આમાંથી આપણને બહાર નીકળી જવું હોય. આ સાયકોલોજી, યંત્રની જે સાયકોલોજી છે, યંત્રની પકડમાંથી આપણે જો બહાર નીકળી જવું હોય, એવો વિચાર આવે કે આપણે ભયની અંદર, માનો કે આપણી અંદર ભય છે, ઘૃણા છે, જસ્ટિફિકેશન છે, ઇમેજ છે, ઈગો છે, તો આ બધી વસ્તુ છે એ મને સતત રીતે કોન્ફ્લિક્ટ કરાવે છે, સંઘર્ષ, પ્રેમ વિહોણો બનાવે છે, અશાંત બનાવે છે. તો આ અશાંતિમાંથી જેને બહાર નીકળી જવું છે, પ્રેમ વિહોણી અવસ્થામાંથી જેને બહાર નીકળી જવું છે, એ લોકોને આપણે સાધક કહીશું. સાધક આપણે કોને કહીએ? કે જે જીવનને જોવે છે, સમજે છે અને એને ખબર પડે છે કે આપણે ક્યાંક કેદ થયેલા છીએ, આપણે પ્રેમ વિહોણા છીએ, આપણે અશાંતિવાળા છીએ, આપણે ભયવાળા છીએ, અજ્ઞાન છે, સંપૂર્ણ અજ્ઞાન છે. કોઈ પણ પરિસ્થિતિ મારી સામે આવે છે, કોઈ પણ ચેલેન્જો મારી સામે આવે છે, અંદરથી ભયભીત થઈ જાય. આ ભયમાંથી મારે બહાર નીકળી જાય, આ અજ્ઞાનમાંથી બહાર નીકળી જાય છે, અહંકારમાંથી. સાધક આની કહેવાય, સાધક છે ક્યાંની કહેવાય. અને આ સાધક છે એને હવે જવું છે ક્યાં? સાધ્ય શું છે? કે શાંતિ સાધ્ય છે, પ્રેમ સાધ્ય છે, પ્રજ્ઞા સાધ્ય છે. તો હવે એ વચ્ચેનું સાધન શું? એક સાધક છે, એક સાધ્ય છે. હવે આ બે વચ્ચેનું સાધન શું છે? એક બાજુ સાધ્ય છે જે પ્રેમ છે, શાંતિ છે, પ્રજ્ઞા છે, અને એક બાજુ સાધક છે. તો વચ્ચેનું શું વસ્તુ શું હશે? પુરુષાર્થ. એટલે એની અંદર પુરુષાર્થ શબ્દની અંદર પ્રેમ છુપાયેલો છે, પ્રેમનું તત્વ. એટલે સાધકને પોતાના પ્રતિ પ્રેમ છે, પોતાના ભય પ્રતિ, પોતાના અજ્ઞાન પ્રતિ, પોતાના આગ્રહ પ્રતિ, પોતાની એટીટ્યુડ પ્રતિ. એટલે સાધક છે એ આમાંથી બહાર નીકળી અને આ પ્રેમનું જે કરી શકશે, બીજું કંઈ કરી શકશે નહીં. અંદર જે પ્રેમ છે નીકળી જવાનો, પ્રેમ પ્રગટાવવા માટેનો, પ્રજ્ઞાને પ્રગટાવવા માટેનો જે પ્રેમ છે એ એને જોડશે. એટલે આમ જોઈ તો એ પ્રેમનું તત્વ આ બાજુ સાધક છે, આ બાજુ સાધ્ય છે. અને પ્રેમ એવી વસ્તુ છે કે પ્રેમ જેમ જેમ પ્રગટ થતો જશે એમ આ બાજુથી સાધક વહી જશે, આ બાજુથી સાધ્ય વહી જશે, અને પ્રેમ નામનું તત્વ છે એ શેષમાં રહી જશે. પ્રેમ નામનું તત્વ એટલે સાધને પ્રેમ છે, સાધકે પ્રેમ છે, સાધ્ય પ્રેમ છે. પ્રેમ સિવાય કાંઈ નથી. અને પ્રેમની કચાશ છે સાધકોની અંદર, પ્રેમની કચાશ છે. આપણી અંદર એક પ્રકારના રૂટીન જે એટીટ્યુડ અથવા તો ટ્રેક પડી ગયા છે, એ ટ્રેકની બહાર આપણે જઈ શકતા નથી. ટ્રાય કરી, ગમે એટલી ટ્રાય કરી, પણ આપણી અંદર પ્રેમનું તત્વ ઓછું પડે છે. એટલે અને ટ્રેક એવી વસ્તુ છે, આપણી અંદર જે પ્રકારના ટ્રેક પડી ગયા છે
એ ટ્રેકની વસ્તુ કેવી છે? ટ્રેક છે એ સબકોન્શિયસની અંદર વહી ગયું છે. એટલે હવે બુદ્ધિ એની ઉપર કામ કરી શકતી નથી. આપણી અંદરનું ઇમોશન છે એ વિચારની પરમિશન વગર એ ટ્રેકની અંદર ફસાય છે. ટ્રેક એને લઈ જાય છે એટલે એની વિવેક શક્તિને હણી નાખે છે. એટલે આ વિવેક શક્તિને હણી નાખે છે. ત્યાં વિલ, આપણે એને વિલ કહી છીએ, એને આપણે પ્રેમ કહી છીએ. વિલ અને પ્રેમની જરૂર છે. જેની અંદર આ વિલ અને પ્રેમ હશે ને એ આ રસ્તા ઉપર પાર થશે. આની અંદર અંધારા ઘણા છે. એની અંદર અંધારું, ડાયવર્ઝન, અનંત પ્રકારના ડાયવર્ઝન. પ્રેમ ન હોય તો આપણે ગમે તે દિશામાં હોય છે. પ્રેમ નહીં હોય તો આપણે આપણી જાતને સાક્ષાત્કારી ગણાવશું, અનુભૂતિવાળા પણ ગણાવશું, સમજવાળા પણ ગણાવશું. સાચી વાત એ છે, જ્યારે સાચું ઓબ્ઝર્વેશન જ્યારે આપણી અંદર હોય છે ને ત્યારે આપણને હંમેશા એમ લાગે છે આપણે કાંઈ નથી. એટલે કાંઈ, આ કાંઈ નથી છે ને એ શૂન્યની સાથે જોડાય. શૂન્યનો જે સંબંધ છે, અંદરનું જે એમ્પટીનેસ છે એનો સંબંધ છે હું કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. અને આ કાંઈ નથી છે એ જોડાવે છે આપણી અંદરના એમ્પટીનેસ. વીજળીને ચમકારે વીજળીનો ચમકારો, વીજળીનો ચમકારો તો આમ આપણે જીવનને આપણે જોઈશું તો તમે એમ સમજો કે બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા લગીની આખો સ્પાન ગણો. માણસ ચેન્જ કેટલો થાય છે? પેલો માણસ પોતાની અંદર બદલાય છે કેટલો. તમે એક વૃદ્ધ વ્યક્તિને બાળક જેવા જ જોશો. છેલ્લે તમે બરાબર ઓબ્ઝર્વેશન કરશો તો બાળક છે એ બાળક જેવું જ એનું એક્શન હશે. તો તમે વિચાર કરો કે આ જે જીવન છે એ ક્ષણિક છે અને આવા લાખો કરોડો જન્મ આપણી અંદર આવી જાય છે અને વયા જાય છે અને માણસ પોતાની અંદર નાનકડો હરખો પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવતું નથી. એટલે આ નાનું જે સ્પાન જીવનનું મળ્યું છે, આ જે ઇન્ફિનિટ જે વસ્તુ છે, આ એસેન્સનું જે ટાઈમિંગ છે, એમાં આ એક નાનો વખત છે. આ નાના વખતની અંદર તમે આ તત્વને જાણી લો. સમય બહુ ઓછો છે. સમય ઓછો. સમય તો નિરંતર રિપીટેશન, બસ રિપીટેશન સિવાય આપણી આગળ કાંઈ નથી. અને આ સાક્ષાત્કાર કે અનુભૂતિ એ અલ્ટિમેટ નથી. તમને માનો કે સાક્ષાત્કાર થઈ ગયો, અનુભૂતિ થઈ ગઈ, પછી આ ક્ષણે શું છે? એ વયું ગયું. જે તમને અનુભવ થવાનો તો થઈ ગયો, અત્યારે શું છે? એટલે આમ બધા માણસો શું સમજે છે કે સાક્ષાત્કાર અને આ એનલાઇટન શબ્દ છે એ કેવો ડાઉન થઈ ગયો કે આપણે એમ માનવા માંડ્યા કે કોઈ સાક્ષાત્કારની કોઈ પલ આવશે અને સાક્ષાત્કાર થઈ જશે પછી આપણું કામ પતી ગયું, હવે કાંઈ કરવાનું નથી. આ વાત આવ ખોટી છે. તમારે જીવનના અંત લગીને અને તમારા અનકોન્શિયસની અંદર એ સજાગતા એન્ટ્રી મારી દીધી છે. તમારા સબકોન્શિયસ અનકોન્શિયસમાં વહી ગયું છે. એટલે જાગૃતિ તો એની રીતે જ જળવાય. કરવું નહીં પડે કે આમ કરવું છે, આમ કરવું છે. એટલે જીવનના અંત લગીને જીવવાનું. કોઈ એક જગ્યા આવી ગઈ કે આ જગ્યાએ તમારું પૂરું થઈ જાય એવું કંઈ છે સ્ટાર્ટ થવું છે. એટલે નિરંતર તમે લર્નિંગમાં છો, નિરંતર લર્નિંગ. એટલે માણસ એમ કે મને સાક્ષાત્કાર થઈ ગયો ત્યારે તમે થઈ ગયો. અત્યારે આ ક્ષણે કોઈ પ્રશ્ન આવે છે, કોઈ સમસ્યા આવે છે, કોઈ આગ્રહ આવે ત્યારે તમારી અંદરની સ્થિતિ શું હોય છે? પાછું રિએક્શન, પાછું કાંઈ. એટલે આ સ્થિતિઓ કંઈ કાયમી નથી રહેતી. કાયમી જે છે એ તટસ્થતા કાયમી રહી શકે, બાકી અવસ્થા કોઈ કાયમી. એ અવસ્થા અરે જોઈન્ટ ન થવું એ મોટી કલા છે. મુક્તિ તો આમાં જ છે કે વિચારો સાથેનું તાદાત્મ્ય, વિચાર અને તમારી વચ્ચેનું ડિસ્ટન્સ વધી જાય ને તો તમે એમાંથી મુક્ત થઈ શકો. અને વિચારના ત્રણ સ્તરો છે. એટલે વિચાર આપણે કહીએ છીએ એની અંદર વિચારની અંદર પ્રકૃતિની ત્રણ વસ્તુ આવે છે. એટલે આત્મતત્વને આ ત્રણ વસ્તુથી અલગ એક આ પ્રકૃતિમાં આપણે આ વિચારનું ક્ષેત્ર રહી છે અને એક આ બાજુ પુરુષનું તત્વ છે. હવે તમે વિચાર કરો, વિચાર ખાલી આપણે બોલીએ છીએ એમાં ત્રણ વસ્તુ આવે છે. દાખલા તરીકે તમે વિચારને જોવો છો, વિચાર છે એ જોવો છો,
તો વિચારને જોયો એટલે એક સ્તર ઉપર તમે આવ્યા, અને આપણે આને વૈખરી વાણી કહી છે, આપણે એક અલગ રીતે લેવા માંગીએ. તો આને વૈખરી વાણી કહી છે એટલે તમે વિચારને જોયો, પણ મધ્યમા વાણી શું છે? આપણી અંદરની મધ્યમા વાણી શું છે? તો કે મધ્યમા વાણી, હવે આપણે આ ડીપમાં જવું છે. તો વિચારને જોયો, પણ વિચારે મારી અંદર એક પ્રભાવ નહીં કર્યો. માનો કે મને એક શાંતિ મળી, મારા અંતઃકરણની અંદર શાંતિ આવી, શાંતિ એક પ્રભાવ નહીં. પછી મારી અંદર એક અશાંતિ અથવા તો વિચારો, સતત રીતે વિચારો આવ્યો, તો વિચારે મારી અંદર પ્રભાવ નહીં. એક ખુશી આવી, એક નાખુશી આવી. તો આ વિચારે ખુશી અને નાખુશી આપી સેકન્ડ સ્ટેપ છે. અને આ સેકન્ડ સ્ટેપથી તમે અલગ થઈ શકો. જેમ વિચારથી અલગ થઈ ગયા, એમ હવે આ બીજું સ્ટેપ છે જે તમને દેખાતું નહોતું, કે કોઈ પણ વિચાર, માનો કે તમે કોઈ પ્રકારનું ધ્યાન કરો છો, માનો કે ધ્યાન કરે છે કોઈ, તો ધ્યાન કરે છે તો એની સામે ઓબ્જેક્ટ છે, અને ઓબ્જેક્ટ ઉપર કંઈક ધ્યાન રાખે, શ્વાસ ઉપર રાખે, હલાણા ઉપર. પણ એને ખબર છે કે ધ્યાન કરનારની સ્થિતિ શું છે, ધ્યાન કરનાર છે એની સ્થિતિ શું છે. આપણે ધ્યાન કોઈક ઓબ્જેક્ટમાં કરી છે એટલે આપણે અત્યારે એક નાના સર્કલમાં છીએ. હવે એ સર્કલમાંથી આપણે બહાર નીકળવાનું છે. અંદર અત્યારે જે ધ્યાન કરે છે એની સ્થિતિ શું છે? આ મધ્યમા વાણી છે. જે વિચારો એનો પ્રભાવ નાખે છે એની મધ્યમા વાણી છે. એટલે આ મધ્યમા વાણીથી તમે પેલું વિચારથી જુદા થયા, પછી જે આપણને અંતઃકરણની અંદર અસર આવે છે એનાથી થોડાક છેટા થઈ ગયા. રિએક્શન જેવું. હા અંતઃકરણ રિફ્લેક્શન કે રિએક્શન જે એનાથી પણ તમે જુદા પડ્યા. અને આ જુદા એટલે આ થાય છે એટલે આ શું કામ એને થાય છે? માનો કે હું ખુશ અથવા નાખુશ શું કામ એને થાઉં છું? ખુશી અને નાખુશી શું કામ એને થાય? તો કે ખુશી અને નાખુશીનો સંબંધ છે ઇમેજથી. એટલે ઇમેજ હું અંદર બનાવી લઉં છું ને. ઇમેજ તમે દાખલા તરીકે એક વ્યક્તિને ઇમેજ બનાવેલી છે, સંત હતા ને એની ઇમેજ બનાવેલી છે, અને બન્યું કે આ સંત તો બહુ ખોટો માણસ. તો સંત ખોટો માણસ હતો એમ થાય એટલે આપણને થોડોક આઘાત જેવું લાગે છે, ફરિયાદ કરી છે. પણ આપણે સંત વિશે એક ઇમેજ પેદા કરેલી એ તૂટી ગઈ. એટલે ત્રીજું જે સ્તર છે એ ઇમેજ બનાવવાનું છે. અને આ ઇમેજ એટલે આ ઇમેજને અડવું બહુ અઘરા ને અલ્ટિમેટ વસ્તુ છે. એટલે આને તમે અડી જશો એટલે આ બાજુ દ્રષ્ટાની ભૂમિકા એટલે શબ્દ અને વિચાર વગરનો એક આત્મા ઊભો હોય છે, અને આ બાજુ સાઈડમાં પ્રકૃતિ ઊભી છે. હા, તો આપણે જે કરવાનું છે એ આ કરવાનું છે. એટલે આપણે તો ખાલી થોડુંક વિચારને જોઈશે ને આપણને સંતોષ પામે છે. સંપૂર્ણ રીતે આ પ્રકૃતિથી જુદું પડવું હોય તો એના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જે 3 વિભાગ છે એનાથી આવ જુદું પડી જાવ. એ ભલે બોલતા હોય, એને જે બોલવું એ બોલે. તમે આ સાઈડમાં છો, તમને કોઈ ઇફેક્ટ નથી. આપણને જે અણુ પરમાણુ વળગેલા છે આત્મતત્વને, જે આપણી અંદર જે અનુભવ કરે છે, આ અણુ પરમાણુ વિચારના જુદા જુદા પ્રકારના અણુ પરમાણુથી જુદા થાય. એટલે આ સાકાર વસ્તુ છે. વિચાર એ સાકાર છે. એ સાકારમાંથી જેમ જેમ જુદા પડતા જાય એમ તમારી નિરાકાર તરફ જશે. એટલે અંદરથી શાંતિ આવતી જાય, અંદરથી આનંદ પ્રગટ થતો જાય, અંદરથી સમજ પ્રગટ થતી જાય. ખરેખર ઇમરજન્સી આવતું જ નથી કે ભાઈ આ આપણી પાસે જે કહીને કે ચમકારો છે, આ બહુ આમ થઈ જશે ક્ષણમાં, કે એવું કાંઈ એવું અંદરથી ખરેખર આમ ભાઈ આપણી પાસે નથી કાંઈ. આપણે આમ આ ઘણી ગમે ત્યારે સંચોડવામાં આવશે તો એ પહેલાં આમ કાંઈ આપણે કે પરિવર્તન કે રૂપાંતર થઈ જાય એમ. પણ એવું કંઈ ઇમરજન્સી આવતું જ નથી. એટલે ભાઈ આપણે એવી ગરજ જ નથી થતી. હા, એટલે આપણે એવું કંઈ, એટલે આપણે એવું સંશોધન, આપણી અંદર એવો પ્રેમ નથી કે આપણે ગોતી લઈ કે કઈ જગ્યાએ મારે ઊભું રહેવું છે કે જ્યાંથી હું આત્માને ટચ કરી શકીશ. આત્માને જે ટચ કરવો છે એ કેવી રીતે કરી શકીશ? હું અત્યારે જે ડાયમેન્શનમાં જીવું છું એ સ્મૃતિ, મન, બુદ્ધિ, સંસ્કાર, સ્મૃતિ, જ્ઞાત સિવાય કાંઈ નથી. અને આપણે આને ચેલેન્જ કરતા નથી કે મારો આખો પુરુષાર્થ છે એ આ મન બુદ્ધિના સ્તર ઉપર આવે છે. એટલે મન બુદ્ધિની બહાર ક્યાંય છીએ જ નહીં આપણે. અને આ મન બુદ્ધિનું જે ડાયમેન્શન છે એને સમજતા નથી. એટલે એને સમજતા નથી એટલે એના હાયર ડાયમેન્શનને આપણે સમજતા નથી. એટલે આપણે જે કરવાની જરૂર છે કે આ મન બુદ્ધિના સ્તર ઉપર તમારી કોઈ પણ સાધના સફળ થવાની નથી. તો હાયર ડાયમેન્શન ક્યુ આપણે આપણી અંદર ઇન્ક્વાયરી કરવી પડશે. હાયર ડાયમેન્શન શું છે?
આપણે જે સ્મૃતિના વિભાગમાં છીએ અને સ્મૃતિના બહારના વિભાગમાં છીએ એ બે વચ્ચેના ડાયમેન્શનો જાણી શકે. આ ડાયમેન્શન અલગ છે, જાણી શકીએ. જ્યાં મન બુદ્ધિની નિષ્ક્રિયતા આવશે ને ત્યાં આત્મા સક્રિય થશે. તો મન બુદ્ધિની નિષ્ક્રિયતા આવે કેવી રીતે? મન બુદ્ધિની નિષ્ક્રિયતા કેવી રીતે આવે? ખ્યાલ? તમારી હાજરી, તમારી પ્રેઝન્સ થાય ને એટલે મન બુદ્ધિ સંપૂર્ણ ગેરહાજર થઈ જાય અને મન બુદ્ધિ દ્રશ્ય થઈ જાય. ખાલી તમારી હાજરી. આ ડાયમેન્શન અલગ છે. આ ડાયમેન્શન તમારી જ્યારે હાજરી થાય છે ને ત્યારે તમારું ત્રીજું નેત્ર ખુલે છે. જેટલી ક્ષણ તમે રહ્યો ને એટલી ક્ષણની અંદર તમે અત્યારે વિચાર શું હાલે છે, આપણે ભાવ શું હાલે છે, વૃત્તિ શું હાલે છે, એ અત્યારે તમને ડેટા છે એ ધક્કો મારીને કામ નથી કરાવતા. ડેટા જે રીતે વર્ક કરી રહ્યા છે ને તમે જોવો છો એક અલગ ડાયમેન્શન છે. આ ડાયમેન્શનને આપણે સમજતા નથી. આ ડાયમેન્શન જે તમારી હાજરી છે, તમારી હાજરી એની અંદર સમજ વધી જાય છે. જ્યારે હું વિચારમાં હોઉં છું ત્યારે ભૂત અને ભવિષ્યમાં હોઉં છું એટલે આજુબાજુ શું હાલી રહ્યું છે, અંદર શું હાલી રહ્યું છે મને કંઈ ખબર નથી. જેવી મારી પ્રેઝન્સ થાય છે એટલે આજુબાજુથી વાકેફ થાઉં છું, અંદરથી વાકેફ થાઉં છું. આ એક વસ્તુ આપણે આ ડાયમેન્શનનો ઉપયોગ આપણે કરતા નથી. અધ્યાત્મની અંદર એન્ટ્રી મારતા પહેલા તમારી અંદર હૃદયનો વિકાસ કેટલો થયો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભાવનો વિકાસ કેટલો થયો છે. તમે એક્સટર્નલ કન્સિડરેશન તમે જ્યાં હો ત્યાં બીજા લોકોનો કેર કરો છો. જો આ નહીં કરતા હો ને તો આધ્યાત્મનો રસ્તો ચાલુ તમે ગમે એટલો આધ્યાત્મની વાત કરી શકશો. આનો પાયાનો બેઝિક સિદ્ધાંત છે કે ભાવની જરૂર છે અને એના માટે તમારું સ્વાર્થનું કેન્દ્ર ગમે એમ કરી છોડવાનું છે. ભાઈ એવું લાગે છે કે ગાડી પાટા ઉપર ઉતરી જાય તો વાયર કહી છે કે ઈ તમને જે વિચાર છે ને ઈ જ નહીં ઉતરવા દે ગાડી પાટા ઉપર. બરાબર. ઘણા વ્યક્તિ એમ માને કે ના મારી ગાડી બરાબર ચાલે છે, હું પરફેક્ટ છું, એની ગાડી કદાચ પાટા ઉપર ન પણ થઈ રહી તો એક આ વાયર સ્ટેટમેન્ટ આપ્યું નાની કરી કરુણા. પછી કઈ માનો કે બીજી વ્યક્તિ કદાચ પૂછે ભાઈને અથવા તો બીજા કોઈ જ્ઞાનીને આ પાટા ઉપર દે તો એ જ્ઞાની એમ કહે કે ભાઈ આવા નબળા વિચાર ન કરો. બરાબર. ગાડી પાટા ઉપર તો આ બે સાધકોને અલગ અલગ એક જ જ્ઞાની અથવા તો બે જ્ઞાની જવાબ આપે છે. એના પાછળ શું આખી સૂક્ષ્મ ધારા હોય છે? એટલે બધાના સ્તરો અલગ અલગ હોય. સ્તર હોય માનો કે પ્રશ્ન પૂછનારનું સ્તર તમે જાણતા હો ને, પ્રશ્ન પૂછનારનું સ્તર જાણતા હો ને તો એ જાણ પ્રમાણે તમારે એને ઉત્તર આપવો પડે. એટલે તમે રામકૃષ્ણ પરમહંસમાં ને એમાં તમે રામકૃષ્ણ પરમહંસની આગળ રાખાલ એટલે આપણે ઓલા બ્રહ્માનંદ અને વિવેકાનંદ. રાખાલ હતા એ સાકાર હતા, ઓલા નિરાકાર હતા. એટલે જ્યારે રાખાલ આવે ત્યારે આ બધા ભગવાનની વાતો કરે, ઓલો આવે તો નિરાકારની વાત કરે. એટલે તમારી સામે જે આવે છે એ કયા સ્તર ઉપર વિચાર ઊભો છે એ પ્રમાણે એને ગાઈડલાઈન આપવી છે એ રીતે. એટલે એમ જુદું પડી શકે પણ એની સામે ઓલાને સેન્સિંગ હોય કે આને આ કહેવા દ્વારા અસર આવશે. એક જણો નિષ્કામ કર્મ કરતો હોય, કોકની સેવા કરતો હોય, કંઈક હલાવતો હોય, કંઈક કીડીઓને આપતો હોય, કોક આપણે ઓલા મા બાપ ઓલા ફાધરો હોય બિચારા કોઈ રાખતા ન હોય તો રાખતા, આ બધું કામ કરતો હોય માનો કે એની આગળ આવે તો એને આ વસ્તુની ના ન પાડે. તમે થોડું એડ કરી નાખો કે આની અંદર જશે મળશે ને અબજશે મળશે, ત્યારે તમને અબજસ મળશે ત્યારે તમને શું થશે એના માટે હવે તમે એક ઉપાય કરો. એટલે દરેક જગ્યાએ જે ઊભો છે એ ભલે એની જગ્યાએ ઊભો કોઈ સજાગતાને મેળવી આની અંદર આ જે રસ્તો છે એની અંદર હંમેશા કુદરતે છે ને એક્ટિવ પેસિવ ન્યુટ્રલ ફોર્સો રાખેલા છે. એટલે તમે થોડુંક હાલશો એટલે પેસિવ ફોર્સ તો આવવાની છે. અને પેસિવ ફોર્સ છે એ આમ સમજતો નથી, એ આપણી પ્યાસની આપણા પ્રેમની ટેસ્ટ છે કે તમે
જો તમને તમારા લક્ષ્ય પ્રતિ પ્રેમ નહીં હોય તો તમે ડાયવર્ઝન કરશો. જો લક્ષ્ય હશે તો તમને અંદર વિષાદ થશે અને વિષાદ દ્વારા તમે પાછા આગળ જશો. પેસિવ ફોર્સ છે ને નિરંતર છે આપણા જીવનની અંદર સતત. તમે કોઈ પણ કામ કરો ને, તમે કોઈ કામ હજી તમે નક્કી કરો કે આ કામ કરવું છે, ત્યાં બે જણા વિરોધ કરવા વાળા આવી જાય છે. આમની આમ કરો, આમની આમ કરો. એટલે પેસિવ ફોર્સ થી આપણા વ્યક્તિત્વનું વિસર્જન કરવા માટે છે. પેસિવ ફોર્સ આવે છે, મારો આગ્રહ છે કે આમ જ હોવું જોઈએ, તો ઈ કુદરત એમ કે છે એમ નહીં. આ જે પેસિવ ફોર્સ મેં તને આપ્યો છે તારા વ્યક્તિત્વના વિસર્જન માટે આપ્યો. એના માટે થોડું પછડાટે આપે. ઈ પછડાટ છે ને, ઈ લાગે એવું પણ ઈ ખાતર થઈ જાય. ખાતર એના માટે કૃપા ઈ વૈશ્વિક ઇન્ટેલિજન્સ ને સમજી જાય કે આ પ્રસંગ મારા માટે એટલા માટે અહીંયા કંઈક કચાશ છે, અહીંયા કંઈક એવા અણુ પરમાણુ છે, એને લીધે પ્રસંગ બન્યો છે. આ પ્રસંગો જે બને છે એ આપણી અંદરના ઉપાદાન જે પ્રમાણે હોય ને એ પ્રમાણેના પ્રસંગો બને છે. તો મારે બીજા લોકો જે આવે છે, મને નડતર રૂપે આવે છે, એને મારે ખસેડવાના નથી. મારી અંદરનું જે ઉપાદાનનું તત્વ છે, અણુ પરમાણુ જે મારા રાગ, દ્વેષ, ભય, ઘૃણાના જે અણુ પરમાણુ, એને ચેન્જ કરી નાખું એટલે બહારની પરિસ્થિતિ બદલાઈ જાય. આપણે એવું ટ્રાય કરી છે કે સામેવાળા લોકોને બદલાવવા ટ્રાય કરીએ. ખરેખર ઉપાદાન છે મહત્વની વસ્તુ. પરમાણુ ડિલીટ કરવાનું સાધનના સુધીના કે કોઈ એવું વૈશ્વિક સાયન્સ છે કે જે પણ એકવાર કોઈ વ્યક્તિ નાનીનું બીજક પડ્યું અથવા તો એના જોડે જોડાણી પછી જેમ કે શ્રીમદને એમ કહે છે કે ભાઈ મહાવીરના સંતમાં બેઠા હતા ઈડરમાં અને લઘુશંકા માટે ઉભા ત્યાંના 2400-2500 વર્ષ પછી પાછા એને જન્મ લેવો પડ્યો. તો આની પાછળ કોઈ સાયન્સ છે કે સાધક ઈ છે કે ના મારે આ જન્મમાં ડાટા બધા ડિલીટ કરી જ લેવા છે, નિશ્ચય એવો કરે, તો એમાં બે ફેક્ટર કામ કરે છે કે વૈશ્વિક ના એટલે એની અંદર બહુ સિમ્પલ વસ્તુ છે કે તમારી અંદરનો પ્રેમ કેવો છે, તીવ્રતા કેટલી છે. એટલે તમે એક દ્રષ્ટાંત સાંભળેલું હશે કે એક ભાઈ ગામડામાં પસાર થતા હતા અને એને એક ગામથી બીજા ગામ જવું હતું. આ ગામને જાણતા નતા, આપો કે બીજા ગામમાં જતા કેટલી વાર લાગશે. એટલે એક જણો કાંઈ બોલ્યો નહીં, થોડી વાર લગીને બોલ્યો નહીં અને 10-15 મિનિટ એની યાર હાલ્યા પછી એમ કીધું કે તમને આટલી મિનિટ થશે. એટલે એના હાલવાની સ્પીડ ઉપરથી એનું નક્કી થાય. એટલે તીવ્રતા કેટલી છે, તમે એના વગર રહી કેટલી વાર શકો છો, એ મહત્વની વસ્તુ છે. અને જ્યારે તમે સાધના કરો છો ને ત્યારે સમયનો અંત આવે છે. ત્યારે તમે હવે તમે જ્યારે સાધના સાચી હાલે છે ને ત્યારે ત્યાં સમય નથી અને સમય વગરમાં તમે પસાર થાવ છો. એટલે સમય ન હોવો એટલે શું, આપણે એમ સમજ. સમય ન હોવો એટલે શું, સમયનું નિર્માણ કેવી રીતે થાય છે, માનો કે સમય બને છે કેવી રીતે, ખ્યાલ છે સમય કેવી રીતે બને? અત્યારે મારી અંદર લોભ આવ્યો, ઘૃણા આવી, ભય આવ્યો, આગ્રહ આવ્યો, એટીટ્યુડ આવ્યો અને મારું જે તાદાત્મ્ય છે એ એટીટ્યુડ આરે થઈ જાય છે અને મને એવું લાગે છે કે આ એટીટ્યુડને કાઢવા માટે મારે સમય જોશે. હવે અત્યારે જે મારી અંદર પ્રગટ થયું છે એને હું જોઈ શકું અત્યારે જ. એટલે અત્યારે જોવા માટે મારે શું કરવું જોઈએ? અત્યારે માનો કે બધા લોકો એમ માને છે કે આ વસ્તુ કઈ તાત્કાલિક ન મળે. આપણા મનની અંદર માન્યતાઓ એવી છે કે આ તાત્કાલિક તો મળે જ નહીં, આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક તો થાય જ નહીં. અને ખરેખર સિદ્ધાંત એવો છે કાં અત્યારે કાં ક્યારેય નહીં. તો હવે અત્યારે આ પ્રશ્નની સામે આવું આ પ્રશ્ન છે, માનો કે લોભનો, ઘૃણાનો, હિંસાનો, ઇમેજનો, ઈગોનો પ્રશ્ન છે. પણ આ પ્રશ્ન જે આપણી સામે આવ્યો છે એની સામું જોશું કે આપણે એમ વિચાર કરશું કે આ ભવિષ્યની અંદર હું આને કાઢીશ, હજી મારી સાધના કાચી છે. અત્યારે આપણે શું કરી શકીએ? પ્રશ્નની સામે આવી શકીએ. એટલે હવે સમયનો અંત ક્યારે આવે કે જ્યારે તમે આ બધાય જે પ્રશ્ન આવ્યો ને જે તમારી અંદર વિચારો આવે છે એ તમને સમયના ફેક્ટરમાં લઈ જાય. હવે તમે આ પ્રશ્ન આવ્યો છે લોભનો,
તો લોભની સામે તમારી હાજરીને નોંધાવો છો, તમારું એટેન્ટિવનેસ છે એની સામે નાખો છો. અને આ પ્રશ્ન શું છે, તમે પ્રશ્નથી થોડા જુદા પડો છો અને પ્રશ્નને અત્યારે જ જોવો છો. તો અત્યારે જોવો છો તો અહીંયા સમય નથી. તમે હવે બીજા કોઈ કારણ ગોતતા હો કે એ ભવિષ્યમાં આમાં વાર લાગે, આમાં વાર કાંઈ નથી. પ્રશ્નની સામું જોશો એટલે પ્રશ્નનો અંત આવવો જ જોઈએ. એટલે તમારું એટેન્ટિવનેસ જ્યારે પ્રશ્નની સામે આવે છે તો તમારું ડિવાઇન તત્વ છે એ પ્રકૃતિની સામે જ્યારે આવે છે ને ત્યારે સમયનો અંત આવે છે. પ્રશ્નની સામે તમે ડાયરેક્ટ રીતે આવો છો. એટલે આ સમયના અંતમાં, સમય વગરની અવસ્થામાં પ્રવેશ કરી ત્યારે આ પ્રશ્નના અંતો આવે છે. મને માનો કે અત્યારે ડિપ્રેશન છે, તો હવે ડિપ્રેશનને કાઢવાને બદલે ડિપ્રેશન શું છે એને સમજવા, એટલે આ ડિપ્રેશન અને મારી વચ્ચે થોડું ડિસ્ટન્સ કરવું, થોડું જગ્યા બનાવવી. અને આ ડિપ્રેશન છે શું, તો આ થયો પ્રશ્નનો ઉકેલ. અને ઓલું ડિપ્રેશન છે એટલે એ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે હું જુદા જુદા ઉપાય કરું, કોઈ બીજી એક્ટિવિટી કરું, બીજામાં ક્યાંક ગોઠવણી ટ્રાય કરવી, કાંઈ આ પ્રશ્નની માટે આ ઇન્સ્ટન્ટ છે, તાત્કાલિક. ઇન્સ્ટન્ટમાં આપણે મુકાબલો કરવામાં ભયભીત અથવા તો હિંમત નથી મુકાબલો કરવાની, એટલે વાર લાગે છે. એટલે મુકાબલો છે ને ડેટા નથી કરવા દેતા. ડેટા એમ કે છે કે આ થોડું મુશ્કેલ છે, એટલે ડેટા હું અંદર બોલ ચાલુ કરી દે છે. આ ગુરુ છે, આ એમ તાત્કાલિક થાય ને એમાં હજારો વર્ષ જોઈએ, ફલાણું ઢીકણું બધું નાખે છે. હવે આ ડેટા જે બોલે છે ને એનાથી તમે સેપરેશન કરી નાખો તો પછીની અવસ્થામાં પ્રશ્નની સામે તમે જઈ શકશો. અત્યારે તમારી અંદરના જ ડેટા પેસિવ ફોર્સ ઉભો કરે છે. તો ભય લગાડે છે. એટલે ભય છે એ ડેટા લગાડે છે. ડેટા જે આપણી અંદરનું યંત્રની રચના છે ને એ આપણને ભય પેદા કરે છે. એન્કરેજ કરવા માટે શું ડિસ્કરેજ કરે છે ને? કોણ આ ડિસ્કરેજ કરે છે? ડેટા ડિસ્કરેજ કરે છે. તમારે પેલું નિશ્ચય કરવાનો છે. વ્યાસજી એમ કહેતા, વ્યાસજી સત્સંગની અંદર એમ બોલતા કે આ સત્સંગમાં જે લોકો આવે છે એની અંદર આપણે એવું માનેલું છે કે અહીંયા પરોક્ષ નિશ્ચય તો થઈ જ ગયો છે. તો પરોક્ષ નિશ્ચય એટલે તમે આ મન બુદ્ધિ બધાથી જુદા છો એવો નિશ્ચય તમને પરોક્ષ થઈ ગયો. અપરોક્ષ નથી, પણ તમને એવું તો નિશ્ચય થઈ ગયો છે આ નથી. તો હવે તમે શું કરશો કે એ વૃત્તિ જે ઉઠશે એનાથી તમે સેપરેશન કરીને એને જોવાની ટ્રાય કરશો. એટલે તમારું સેપરેશન થશે તો પ્રશ્નની સામે જશો. એક મોટર બગડી ગઈ હોય, તો મોટર બગડી ગઈ હોય તો રિપેર કરવાવાળા શું જોવે? એટલે પ્રશ્ન શું છે તમારે? પ્રશ્નનું મૂળ ગોતે કઈ જગ્યાએ પ્રશ્ન છે. આપણે અત્યારે કેવી ટ્રાય કરી છે, આપણને જે પ્રશ્ન છે એને સામું જોતા નથી. પ્રશ્ન અત્યારે જે છે એની સામે આપણે આપણી અંદરનું ડિવાઇન તત્વ છે, આપણી અંદરનું જે અનુભવ કરનારનું તત્વ છે એને ડેટાને બાયપાસ કરીને એને સીધું આપણું અંદરનો અનુભવ કરનાર જે તત્વ છે એ ડાયરેક્ટ રીતે જોવે એવું કંઈક કરવાનું છે. નિરંતર તમારી હાજરી જોઈએ. તમારી હાજરી, વિચારની હાજરી, ભૂતની હાજરી, ભવિષ્યની હાજરી કામ નહીં આવે. તમારી હાજરી જોઈએ. અને આપણને આપણા ઉપર ભરોસો નથી. આપણી હાજરી એટલી બધી ડિવાઇન છે. આપણી અંદર જે અનુભવ કરે છે ને એ આખો બ્રહ્માંડ જેને બનાવ્યું છે ને, આખું બ્રહ્માંડ એ આ ડિવાઇન તત્વએ બનાવ્યું છે. આપણને ભરોસો નથી થતો આ ડિવાઇન તત્વ આવું બધું હશે. આપણને ભરોસો નથી. આપણી અંદર જે અનુભવ, તમે વિચાર કરો કે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો અનુભવ કોણ કરે છે? કોણ? અને જે કરે છે ઇમ્પોર્ટન્ટ છે. એ આ બ્રહ્માંડનું કેન્દ્ર છે. જે અનુભવ કરે છે એ અનુભવ કરે છે એને આપણે જાણવો છે. આપણે જે અનુભવ થાય છે એને જાણવા જાય છે. જે ઓબ્જેક્ટ છે એને જાણવા જાય છે. ઓબ્જેક્ટનો જે અનુભવ કરે છે એને તો જાણતા નથી. એને જાણવાની જિજ્ઞાસા કરતા નથી. મતલબ કે જો મને ચિંતા થઈ તો હું ચિંતાના કારણમાં ન જાઉં કે ક્યાં કારણથી. ચિંતા એટલે ભીતર કઈ ટાઈપની એની ફિલિંગ કઈ જગ્યાએ થઈ. એટલે ચિંતાનો આખું પ્રોસેસ
ચિંતામાં જે જે વિચાર ફોકસ કઈ જગ્યાએ કરવું વિચાર ઉપર ચિંતાના ના એટલે આની પેલી પૂર્વ ભૂમિકા હોય. પેલા આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એની પૂર્વ ભૂમિકા હોય તમારી હાજરી જોઈએ. એટલે તમે આના માટે બેકગ્રાઉન્ડમાં શું બનાવ્યું છે? તમારી હાજરી છે કે વિચારની હાજરી છે? એટલે તમે આનું બેકગ્રાઉન્ડમાં તમારે કેન્દ્ર બનાવવું પડે. કેન્દ્ર એટલે તમારી હાજરી. તમારી હાજરી હશે એટલે એક એરો તમારો બને છે. તમારી હાજરી છે એક એરો બનશે અને તમારી હાજરી થઈ ગયા પછી ડબલ એરો થશે. તમે વિચારને જોઈ શકશો ને તમારી હાજરી છે. એટલે તમે આ વિચારને જોવો એ પહેલા તમારી હાજરીની જરૂર છે. આ હાજરી જો હશે તો વિચારની આખી પ્રોસેસને જોઈ શકશે. વિચાર જે પ્રક્રિયા ચિંતામાં જે આપણને હળી કરે છે કે આનું આમ થશે તો આનું આમ થશે તો આનું આમ થશે તો એ એમ બોલી રહ્યું છે અને તમે એનાથી જુદા સાંભળી રહ્યા છો અને તમને હસવું આવશે. જો જોતા આવડશે તો તમને હસવું આવશે. એ કલ્પના કરે છે ખાલી, એ તમને બીવરાવે છે. જેમ ઓલા માં હોય દારૂ થયું હોય ને કે ત્યાં ભૂત છે તું જાતો નહીં, એવી રીતે વિચાર આપણને એમ છે કે આ ભૂત છે, આ ડેન્જર વસ્તુ છે એમ બતાવે છે. કલ્પના સિવાય કાંઈ નથી. પણ આ કલ્પના છે એને સમજવા માટે તમારી હાજરી જોઈએ. ખાલી વિચાર સિવાય કાંઈ નથી, તરંગ સિવાય કાંઈ નથી, એ સમજવા માટે તમારી હાજરી જોઈએ. તમારી હાજરી એટલે હું છું નો બોધ. એટલે હવે હું તમને પ્રશ્ન કરું, તમે ન કરો. કારણ કે હાજરીનો તમારે અનુભવ કરવાનો. એટલે તમારી હાજરી થાય ત્યારે તમારી અંદર શું થાય તમે જુઓ. તમે માનો કે આ બોડીની અંદર આવી ગયા, શ્વાસના નિમિત્તે આવી ગયા, હૃદયના નિમિત્તે આવી ગયા, આજ્ઞા ચક્રના નિમિત્તે જે નિમિત્તે આવી ગયા, ત્યારે શું થાય છે તમે જ છો. ના, તમે બધાય ટ્રાય કરો કે જ્યારે તમારી હાજરી હોય છે ત્યારે અને તમારી ગેરહાજરી હોય છે એ બે વચ્ચેનો તમે ડિફરન્સ નોંધો. આ બે વચ્ચેનો તમારી ગેરહાજરી છે ત્યારે શું છે અને તમારી હાજરી છે, આ બે વચ્ચેનો કોઈ દી ડિફરન્સ જોયો છે તમે? કોઈ દી જોયો છે? ત્યાં લગીની યાત્રા નહીં થાય. વિશ્રામની સ્થિતિનો અનુભવ થતો હોય છે. ના, વિશ્રામ તો આપણને હુરાવશે. વિશ્રામ છે ને એ આપણને સુરાવી દેશે. વિશ્રામ નહીં, મને કંઈક દેખાવું જોઈએ, મને કંઈક દાજવાની પ્રક્રિયા થવી જોઈએ. એટલે બધા માને છે ને કે શાંતિ કે આનંદ એ કંઈ નથી. અહીંયા તો દાજવાની પ્રક્રિયા, એટલે જોવું અને જાણવું જે વાત કરતા હતા ને એ જાણવાની પ્રક્રિયામાં થોડા ભૂતકાળના વિચારો, ભૂતકાળના વિચારો, કાલની જે વેલ્યુએશન છે એ મને બીવરાવશે. અને એની હારે તમે એની હારે ભળતા નથી. તમારો જે પ્રયાસ છે એની સામે ભળતા નથી. તમે એને તટસ્થતાથી જોવાની ટ્રાય કરો છો અને આ ટ્રાય છે એ તમારો પુરસ્કાર છે. અને એ ધીરે ધીરે આનાથી આ વિચારો જે પ્રભાવ નાખે છે એનાથી તમને અલગ કરશે. એટલે તમારે ઈમાનદારીથી આ બધી વસ્તુને એક બેહોશીમાં હો, તમે વિચારોમાં હો ત્યારે શું હોય અને તમારી હાજરી તમને ખબર નથી. તમારી હાજરી એટલે પ્રકાશ છે. તમને અત્યારે દાખલા તરીકે તમારી હાજરી આ બોડીમાં થઈ ગઈ તો આજુબાજુથી શું અવાજ આવે છે, ઘરની ગોઠવણી કેવી છે, અંદર વિચાર શું આવે છે, બધી ખબર પડે છે. તમારી આંખ, આ તમારું આજ્ઞા ચક્ર ખુલી ગયું. તમે અત્યારે ડાયરેક્ટ રીતે આપણી અંદરનું અને તમે હાજરી એટલે તમે શું સમજો છો? હાજરી એટલે બોડી, હાજરી એટલે માઇન્ડ. તો શું છે હાજરી? હાજરી એટલે તમે પ્રકાશ છો. આજે વ્યાસજી જે કહેતા ને, આ નિશ્ચય કરો, તમારી હાજરી, તમારી જે આ હાજરી થાય છે એ હાજરી છે એ ડિવાઇન છે અને એ આ પ્રકૃતિથી અલગ છે. એ તમે નિશ્ચય કરો. આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરતા નથી, ક્રિયા કરી છે. આપણે ધ્યાન કેટલું કરી નાખશું પણ અન્ડરસ્ટેન્ડિંગ એકેય વસ્તુની કરતા નથી, મનન કોઈનું કરતા નથી. માટે જાગૃતિ હોય ત્યારે જો આવી શકે ના, કેન્દ્ર જોઈએ. પેલું કેન્દ્ર એટલે તમે જ્યારે નવરા પડો ને, જેવા નવરા પડો ને, એટલે હવે જો નવરા પડીને તમે જો કેન્દ્ર નહીં હોય તો વિચાર કલ્પનામાં વયા જશો. તો હવે તમે એવું કરો કે શ્વાસનું કેન્દ્ર લઈ લો, નાભીનું કેન્દ્ર લઈ લો, આજ્ઞાચક્ર લઈ લો. તમે જેવા નવરા પડો સીધું તમારું કેન્દ્ર ઉપર નજર. એટલે કેન્દ્ર ઉપર આવશો એટલે વિચાર કપાઈ જશે અથવા વિચારો આવતા હશે એને તમે જોઈ શકશો. વિચાર સાથે તમારું તાદાત્મ્ય નહીં થાય. એટલે તમારી હાજરી આ રીતે તમારે કરવાની. તમે જેવા નવરા પડો કેન્દ્ર, જેવા નવરા પડો કેન્દ્ર, હાજરી.
કેન્દ્ર કોઈ પણ હોય, મહત્વનું નથી, તમારી હાજરી મહત્વની છે. એવી રીતના જોતા કોઈ ઊંઘે આવી જાય કે કઈ વાત નહીં એમાં. એટલે આપણને શું કામ ઊંઘ આવે છે? આપણે જ્યારે શાંત થાય છે ને ત્યારે હંમેશા આ જીવનની અંદર હોશ નથી તો ઊંઘની અવસ્થા જ આવી છે. તો હવે અત્યારે આપણે ટ્રાય કરી છે ધ્યાનની, એટલે જેવા નિષ્ક્રિય થયા ત્યારે ધ્યાન એટલે સીધી ઊંઘ આવવાની ટ્રાય કરશે. પણ એ ઊંઘને ધીરે ધીરે તમારી અંદર શુદ્ધ સત્વગુણનો પ્રભાવ, તમારી જાગૃતિનો પ્રભાવ આવશે ને એટલે ધીરે ધીરે એ જે તમસની પ્રક્રિયા, તમસ છે ને એ હટતો જશે અને પછી આ કાર્ય થશે. આમ ધ્યાનની પ્રક્રિયા તમે આમ જુઓ ને, ધ્યાનની જે પ્રક્રિયા છે એ કેવી છે? તમે જ્યારે શરૂઆત કરો છો ને, થોડી સજાગતા, થોડુંક એટેન્ટિવ હો તમે, થોડીક વાર થાય ને એટલે સપના શરૂ થાય. આ તમે ધ્યાન કરતા હો ત્યારની વાત કરું છું. સપના શરૂ થાય અને વધારે આગળ જાય એટલે સુસુપ્તિ પ્રવેશ થાય. આ તમે ત્રણ અવસ્થાને તમારે જોવાની છે. આ ધ્યાન છે. મળ વિક્ષેપને આવરણની ડિલીટ કરવાની પ્રોસેસ એ ચિત્ત શુદ્ધિ કે બેનો ફેર? ચિત્ત શુદ્ધિ તો એક અલગ જ પ્રોસેસ છે, અલગ પ્રોસેસ છે. પણ ચિત્ત શુદ્ધ કરો એટલે ચિત્ત શુદ્ધિ એટલે શું થાય? તમારે ચિત્તમાં કોઈ તરંગ ઊભો થયો અને એને જોનાર કોક દાખલ થઈ ગયો ને, ત્યાંથી ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા થશે. પણ હવે આ જગ્યાએ તમે પહોંચી ન શકતા હો, તો એની પહેલાની બે ભૂમિકાઓ છે કે જેમાં આપણે એમ સમજો કે પેલું આપણે આ એક્સટર્નલ કન્સિડરેશનની વાત કરી. મળ એટલે સેલ્ફિશનેસ, એ મળ છે. જ્યારે જ્યાં જગ્યાએ હોવ ને પેલો મારો વિચાર કરો, એ સેલ્ફિશનેસ છે. એ સેલ્ફિશનેસની જગ્યાએ એક્સટર્નલ કન્સિડરેશન એટલે એમ કે બીજાનું કેર કરો, બીજાને રિસ્પેક્ટ કરો, બીજાને પ્રેમ કરો. આ પેલું શરૂઆત. આ એક પોઈન્ટ છે. એટલે આ એક પેલી સાધના છે કે જેમાં એક્સટર્નલ, અને બીજી સાધના છે એ સુરતાને સાધવાની છે. આ તમને જે કેન્દ્રની વાત કરી ને, આપણે પહેલાના જમાનામાં 21,600 જે શ્વાસ હતા ને એની હારે જોડાઈ જતા એટલે કેન્દ્ર બની જતું. અત્યારે તમે કોઈ રીતે કેન્દ્ર બનાવી શકો, પણ આ તમે અધ્યાત્મ એટલે 24 કલાકની પ્રવૃત્તિ છે. આમાં કોઈ પ્રકારે વચ્ચે કોઈ ઇન્ટરવલ ન જોઈએ. આવી જાય તો વાંધો નહીં, ભૂલાઈ જાય તો વાંધો નહીં, પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે 24 કલાકની વસ્તુ છે અને તમારા સબકોન્શિયસની અંદર આ જાગૃતિને એન્ટર કરવાની છે. તમારા સબકોન્શિયસ અનકોન્શિયસની અંદર ધીરે ધીરે જાગ્રત રહેશો ને એટલે બધી વસ્તુ અંદર જવા મળશે. એટલે આ જે સુરતાને, એટલે હવે તમે માનો કે તમે બેઠા છો અને તમારી સુરતાને તમે નાભીમાં લઈ જાઓ છો, આજ્ઞાચક્રમાં લઈ જાઓ છો, હૃદયમાં લઈ જાઓ છો, હૃદય કલાક 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ. જો આ તમને પ્રોસેસ આવડી જશે ને તો વિષય વગરનો આનંદ, વિષય વગરની શાંતિનો અનુભવ આપણને થશે. આજે એટલે આ કેન્દ્ર બનાવવું એ બહુ મોટી વાત છે. કેન્દ્ર એટલે તમારી હાજરી, અને તમારી હાજરી એટલે પ્રકાશ, ભાન વધી જાય. તમારી હાજરી થાય ને એટલે ભાન એક્સપાન્ડ. અલગ મોટા ભાગના સાધકોને થતો હશે, પણ પ્રકૃતિના મારા બહુ સાધકો આવતા હોય છે. એમાં આમાં જે સ્પીડ બ્રેકર બહુ આવતા હોય છે. એટલે પ્રકૃતિને ચાહે જે, પ્રકૃતિ તો આપણા માટે ખાતર છે. પ્રકૃતિ એટલે કુદરત આપણને આ પ્રસંગો શું કામ એને આપે છે કે તમે તમારી સાધના કરી છે એની સાચી રીતે સાધના કરી છે એની સાબિતી શું? તો એ કે આ બાજુ પ્રશ્ન આવ્યો અને આ બાજુ તમે ઊભા રહી. એટલે તમે પ્રશ્નની સામું, એટલે તમારી સાધના કેવી હોવી જોઈએ? તમારા જીવનની અંદર રાગ, દ્વેષ, ભય, ઘૃણા, સ્વાર્થ બધું આવશે, 100% આવશે. હવે એ 100% આવશે ને તમે અત્યારે આંખ બંધ કરીને બેઠા છો, એ આંખ બંધ કરીને બેઠા છો, એ જ્ઞાન કેવી રીતે ઉપયોગમાં આવશે? તમને ક્યારે ખ્યાલ આવે છે? બધા લોકો આંખ વીંચી જાય છે, પણ આ આંખ વીંચેલી આંખ છે એ રાગ સામે કેવી રીતે ઉભું રહેશે? દ્વેષ સામે કેવી રીતે ઉભું રહેશે? ઘૃણા સામે કેવી રીતે ઉભું રહેશે? એટીટ્યુડની સામે કેવી રીતે ઉભું રહેશે?
તમે ક્યારે સાધના કરો છો ત્યારે કોઈ દી વિચાર કર્યો છે કે હું અત્યારે આંખ વીંચું છું, કોઈ પણ જપ કરું છું, તપ કરું છું, ધૂન બોલાવું છું, કે અહીંયા આ રાગની સામે, દ્વેષની સામે ઊભું કેવી રીતે રહેશે કે જેથી આનું વિસર્જન થાય, આનું ટ્રાન્સફોર્મેશન થાય? એ કેવી રીતે બનશે? એ ક્યારે વિચાર કર્યો છે? એટલે આપણે આ વિચાર કરતા નથી, આ મનન કરતા નથી, એટલે હવે આપણી સાધના હોય રગડ દગડ હોય કઈ. હવે એમાં કોઈ માનો આંખ વીંચી ગયા, હવે આંખ વીંચી ગયા અમે 1 સેકન્ડ 2 સેકન્ડ બાકી બધી વિચારોમાં છે. તો એટલે આની અંદર એક મહત્વનો મુદ્દો એ છે કે તમે સાધનાને બહુ લાંબી ન કરો, સાધનાને ખાલી સેકન્ડોમાં ગણો. 3 સેકન્ડ તમે રહી શકો, 4 સેકન્ડ રહી શકો, 5 એટલી ટ્રાય કરી. એમાં શું થાય, હાઉ સિમ્પલ વાત એવી છે કે પ્રશ્ન આપણી અંદર આપણી બ્રેઇન સેલ છે એ સિક્યુરિટી એટલે ભયના સંદર્ભથી બનેલા છે. એટલે જ્યારે ત્યારે એ આપણને કોઈને કોઈ પ્રકારના ભયો પેદા કરવાના છે. અને આ ભયોની સામે આપણે કેવી રીતે ઊભા રહેવું? આ ભય આવ્યો એટલે વિચાર કાલનો વિચાર છે, ભય એટલે કાલનો વિચાર, સિક્યુરિટી કાલનો વિચાર છે. હવે કાલનો જે વિચાર છે એ અત્યારે પ્રગટ થયો છે અને એનું જોર બતાવવા ટ્રાય કરે છે. તમારી આગળ જે અનુભવ કરનાર છે એમાં તમે કેટલા સ્થિર થઈને એટેન્શન દ્વારા એ પ્રશ્નની સામું તમે કેટલા ઊભા રહ્યો છો, એના દ્વારા આ પ્રશ્નનું સોલ્યુશન